નમસ્કાર 12 વાગ્યાના બુલેટિનમાં આપનું સ્વાગત છે। સમાચારોની સાથે હું છું ચિત્રા। દિલ્હીમાં આજથી ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે। રામલીલા મેદાનમાં યોજાનાર અધિવેશનમાં 2 દિવસની કામગીરી થશે, જેમાં દેશભરમાંથી પક્ષના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહેશે। આ અધિવેશનમાં ગુજરાતના 600 સહિત દેશભરમાંથી 15,000 લોકો આવશે। આ અધિવેશન અત્યાર સુધીનું સૌથી મોટું અધિવેશન હોવાનો ભાજપા દ્વારા દાવો કરવામાં આવ્યો છે। લોકસભાની ચૂંટણીની તૈયારીનું કેન્દ્ર બિંદુ આ અધિવેશનને માનવામાં આવે છે। આ અધિવેશનની શરૂઆત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સંબોધનથી થશે, તો અધિવેશનનું સમાપન પીએમ મોદીના ભાષણથી થશે। આ અધિવેશનમાં 3 પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે। સૂત્રોનું માનીએ તો રામ મંદિર 10% આર્થિક અનામત બિલ અંગે પણ આ અધિવેશનમાં ચર્ચા થઈ શકે છે। તેમજ સરકારની ઉપલબ્ધિઓ અને સંગઠનને મજબૂત બનાવવા માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવશે। તો આ અધિવેશનમાં પીએમ મોદી અને અમિત શાહ પાર્ટીના કાર્યકરો અને નેતાઓને લોકસભાની ચૂંટણીમાં જીતનો મંત્ર આપશે। મહત્વની વાત છે કે રામલીલા મેદાનમાં 2 દિવસીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાંથી ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ અને કાર્યકરો આ અધિવેશનમાં પહોંચશે। ગુજરાતના કાર્યકરોથી માંડીને નેતાઓની હાજરી પણ અહીં જોવા મળશે। ખાસ કરીને મિશન 2019ને આખરે કેવી રીતે આગળ વધારવું અને રામ મંદિરનો મુદ્દો હોય કે પછી સમરણો અને અનામતનો મામલો, તે પણ અહીં ચર્ચાઈ શકે છે। આ સાથે જ આપણે જણાવી દઈએ કે જે રીતે 3 રાજ્યોમાં મોટી હારનો સામનો અહીં ભારતીય જનતા પાર્ટીને થયો હતો, જે બાદ મનોમંથન એક રીતે કરવાની જરૂર ભારતીય જનતા પાર્ટીને પડી હતી અને હવે જ્યારે કે લગભગ કહી શકાય કે 90 થી ઓછા દિવસો બાકી છે લોકસભાની ચૂંટણીને, તે પહેલા અધિવેશન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। જ્યારે મોટી સંખ્યામાં જે અપેક્ષિત 600 કાર્યકર્તાઓ સીધી રીતે રામલીલા મેદાનમાં જે રાષ્ટ્રીય કન્વેન્શનમાં અહીંયા ભાગ લેવા આવી રહ્યા છે, ત્યારે જોઈ શકો છો કે ગુજરાતમાંથી પણ અહીં જે મંત્રી છે વિભાબેન, શું કહેશો? ખાસ કરીને આજે મહિલાઓ માટે કેવી રીતે કહી શકાય, શું ભાથું લઈને મહિલાઓ અહીંયાથી જવાની છે? આજે અમારું આજે પ્રથમ દિવસ છે, પણ એમાં આખા ભારતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો ખૂબ ઉત્સાહ છે। અને અહીંયા આગળ તમે વાંચતા હશો કે લખ્યું છે અબ કી બાર ફિર મોદી सरकार, लेकिन हम गुजरात वाले बोलेंगे बार बार मोदी सरकार, हर बार मोदी सरकार। मोदी सरकार जब यहाँ पे आई है तब से राष्ट्र में उसकी उन्नति भी हुई है और पूरे विश्व में भारत का नाम भी बढ़ा है। तो मात्र इस बार ही नहीं, बार बार मोदी सरकार का उत्साह लेके हम जाएंगे। લીલાબેન, આપ શું કહેવાનો છો? મહિલાઓ માટે કેવા પ્રકારની યોજનાઓ, શું જઈને મહિલા મતદારોનો કહેશો તમે? કારણ કે દેશની 50% આબાદી મહિલા મતદારોની છે। जब गुजरात में मोदी साहब थे, ગુજરાતમાં મોદી સાહેબ હતા ત્યારે અને આજે જ્યારે ભારતની સેવા કરી રહ્યા છે વડાપ્રધાન, ત્યારે વડાપ્રધાનશ્રીએ મહિલાઓ માટે અનેકવિધ યોજનાઓ કરી છે, જેવી કે ઉજ્જવલા યોજના હોય, ઉજાલા યોજના હોય, સ્વચ્છ ભારતની યોજના હોય, બેટી બચાવો યોજનાઓ હોય, સખી યોજના હોય, કિશોરી યોજના, અનેક યોજનાઓ દ્વારા ગામડે ગામડે સુધી આજે આ યોજનાઓ પહોંચાડી છે। અને ભાજપના હરેક કાર્યકર્તાઓ અને હરેક સંસ્થાઓ આજે આપણા ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી માટે જ્યારે કામ કરી રહ્યા છે, ત્યારે હું માનું છું કે મહિલાઓ ખૂબ આગળ આવી રહી છે। આજે ગુજરાતની અંદર 50% મહિલાઓ આજે આગળ આવી ચૂકી છે અને હજી મહિલાઓના પરિવર્તન પણ આવી રહ્યું છે। અને મહિલાઓની ગુજરાતમાં પણ માનનીય વિજયભાઈ રૂપાણીજીએ અનેક યોજનાઓ કરી છે અને એ યોજનાઓ ઘરે ઘરે સુધી પહોંચી રહી છે। ત્યારે મહિલાઓના માટે આ પગભર રૂપ બનવાની છે અને મહિલાઓ પગભર પણ બની રહી છે। નીમાબેન, આપ બી અહીં આવ્યા છો। ગુજરાતની અંદર આમ તો સ્થાનિક સ્વરાજ ચૂંટણી 50% મહિલાઓને અનામત છે। દેશની અંદર આરક્ષણ જે બિલ છે એ અટક્યું છે। લાગે છે જે રીતે 10% ઈબીસી અનામત આપી દેવામાં આવ્યું તમામ બિન અનામત વર્ગો માટે, મહિલાઓ માટે પણ હવે જરૂરિયાત ઊભી થઈ છે, કમસે કમ દેશમાં પ્રતિનિધિત્વ કરવા માટે પાર્લામેન્ટમાં માટે જરૂર છે। જ્યારથી ભાજપની સરકાર આવી છે, ગુજરાતમાં 22 વર્ષથી ભાજપની સરકાર છે, લોકોનો વિશ્વાસ દિવસે ને દિવસે વધતો જ જાય છે ભાજપમાં। અને એ જ રીતે વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્રભાઈ પણ સ્ત્રી સશક્તિકરણના વિષય સાથે જે રીતે મજબૂતીથી સરકાર આગળ વધી રહી છે, અનેક યોજનાઓ મહિલાઓ માટે બનાવી છે, ત્યારે મહિલાઓ સ્વયંભૂ જે સશક્ત બની છે, એ રીતે રિઝર્વેશન જાહેર કર્યા વગર પણ આજે મહિલાઓ એટલી બધી આગળ આવી છે। તમે જુઓ કે 33% મહિલા અનામત પોલીસની અંદર રાજ્ય સરકાર ગુજરાતમાં આપીને કેટલી બધી ક્રાંતિ આવી છે। તો આવી મહિલાઓના સશક્તિકરણ બાબતે
જે ક્રાંતિ આવી છે એનાથી જબરજસ્ત જાગૃતિ અને ગામડામાં છેવાડાના ગામ સુધી પણ આજે મહિલાઓ જાગૃત બની છે અને ખૂબ આગળ વધી રહી છે. સ્વાભાવિક છે કે જે મહિલા પદાધિકારીઓ, મહિલા પ્રધાનો, મહિલા ધારાસભ્યો જે અહીં આવ્યા છે તેમણે પણ વિશ્વાસ છે કે કમસે કમ મહિલાઓ માટે ગુજરાતમાં સારું કામ કર્યું છે, દેશમાં સારું કરવાનો પ્રયત્ન સરકારે પોતાની તરફથી કરી છે. પણ સવાલ ઘણા બધા છે અને પડકારો ઘણા બધા છે. એટલે ગુજરાતથી લઈને દેશભરમાં જ્યારે અહીં જીતનું મંત્ર અપાશે ત્યારે જીતનું મંત્ર કેટલું પર્ક્યુલેટ થાય છે તે જરૂરથી જોવા જેવી બાબત રહેવાની છે. કેમેરા પર્સન હિરેન જોશી સાથે અનિલ પટેલ, TV9.